હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ફરી એક ન્યૂ સ્ટોરી લઈને આવ્યા છે. સ્ટોરીનું નામ છે હાલોને આપણા મલકમાં. અનમોલ આ સોંગ ક્યારનો ગાઈ રહ્યો હતો. આપણા મલકમાં માયાળુ માન, માયા મેલીને મરી જાસુ મારા મેરમાં, હાલોને આપણા મલકમાં. અનમોલનો મધુર સ્વર પૂરી ગાડીમાં ગુંજી રહ્યો હતો. અનમોલ ડાર્લિંગ, મને ખબર છે કે તું ખૂબ જ એક્સાઇટેડ છે, પણ હવે બસ, આ 10મી કે 12મી વખત તું આ ગીત સાંભળી રહ્યો છે. તારો અવાજ અને આ ગીત સુપર્બ છે, પણ હવે નહીં પ્લીઝ, અનામિકા કંટાળાના સાથે બોલે. અનામિકા, તને ખબર નથી કે હું કેટલો એક્સાઇટેડ છું. આજે કેટલા વર્ષો પછી હું મારા ગામ જઈશ અને પપ્પાને મળીશ. અનમોલ, એક વાત મને નહીં સમજાતી કે પપ્પા આપણી સાથે બેંગ્લોર આવીને કેમ નથી રહેતા. એવું નથી કે આપણે વિદેશમાં રહીએ છીએ. તેમને દેશ છોડીને રહેવા થોડી બોલાવી રહ્યા છીએ, અનામિકા બોલી. ખબર નહીં, પણ પપ્પા આ ઘર અને આ ગામને છોડીને વર્ષોથી ક્યાંક નથી જતા. હું નાનો હતો ને ત્યારથી જ 5 ધોરણ સુધી પપ્પાએ મને અહીં ભણાવ્યો. પછી વડોદરા મારા ફોઈના ઘરે મોકલી દીધો. મારી માં તો મને નાનો મૂકીને જ ભગવાનને ઘરે પહોંચી ગઈ હતી. ફોઈ ફુવાએ ક્યારેય મને મા બાપની કમી નથી આવવા દીધી. તેમણે મને સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યો, સારી કોલેજમાં મોકલ્યો. આજે હું જે પણ છું માત્ર તેના કારણે. આજે જે પણ છે તેમના આશીર્વાદથી જ છે. અનમોલ તેના ફઈ ફુવાને યાદ કરતા બોલ્યો. અનમોલ, આ બધું તો હું જાણું છું, કેટલી વાર તારા મોઢેથી સાંભળી ચૂકી છું, પણ એક વાત મને ક્યારેય નથી સમજાઈ કે મને પપ્પાનો તું એકમાત્ર દીકરો, તેમનો ઘડપણનો સહારો હોવા છતાં તને તેનાથી દૂર કેમ કરી દીધો? અનામિકાએ પૂછ્યું. તે વાત મને પણ નહીં સમજાતી અનામિકા. પપ્પા હંમેશા મને તેમના આશીર્વાદ અને પ્રેમપત્ર કે ફોનથી આપતા. કોઈ વાર મળવા આવતા, પણ મને ક્યારેય અહીં આવવા ન દેતા. આવા તો ફોઈ ફુવાને પૂછતો તો તે પણ વાત બદલી નાખતા કે ગોળ ગોળ જવાબ આપી આપતા. અનમોલ, તો આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો તે નારાજ તો નહીં થઈ ને? એક વાત કહું, મને તો પપ્પાનું વર્તન રહસ્યમય લાગે છે, અનામિકા બોલી. એવું પણ હોય ને કે તે આ ગામની બહાર ના નીકળી શક્યા, પણ તે ઈચ્છતા હોય કે હું આ ગામની બહાર નીકળીને ઊંચાઈના શિખરો સર કરું. જે પણ હોય અનમોલ, આપણે હવે જઈ રહ્યા છીએ તો તું બધું જાણી લેજે, અનામિકા બોલી. ગાડી ગામના પદરે પ્રવેશ કર્યો. અનમોલ અને અનામિકા ત્યાં જ ઉતરી ગયા. ગાડી રેન્ટ પર હતી એટલે ભાડું ચૂકવીને અનમોલે તેને વિદાય આપી. આપણે અહીં કેમ ઉતરી ગયા? આટલો સામાન લઈને કેટલું ચાલવું પડશે? અનામિકાએ કહ્યું. સામાન સામાન હું ઉંચકી લઈશ. જીમમાં જઈને ડમ્બલ્સ ઉઠાવવાની આદત છે ને, તે અહીં કામ લાગશે. તું બસ મજા લે મારા ગામ અને તેની સુંદરતાની. મને વિશ્વાસ છે તે આવી જગ્યા ક્યારેય નહીં જોઈ હોય. અનમોલે બંને બેગ ઉંચકી લીધી. એક ઊંડો શ્વાસ લીધો. આટલા વર્ષો ઈંટ, સિમેન્ટ અને ડામરની વચ્ચે શ્વાસ લઈને જાણે કે જીવન યંત્ર બની ગયું. આજે ગામની શુદ્ધ હવા શરીરમાં ભરીને ફરીથી માણસ હોવાનો ભાસ થયો. અનમોલ અને અનામિકા રસ્તા ઉપર ઉતર્યા. ગામ જવાનું બોર્ડ અને નિશાન તેમની મંજિલ પર પહોંચવાનો રસ્તો બતાવતો હતો. આસપાસ ધ્યાનથી લહેરાતા ખેતરોની હરિયાળી આંખોને ઠંડક આપી રહી હતી. નાનકડી કાચી ડેલી પર તેઓ ચાલી રહ્યા હતા. શરૂઆતમાં કંટાળાના ભાવ સાથે તેને ચાલવાનું શરૂ કર્યું. તે અનામિકાને પણ હવે આ બધું ગમી રહ્યું હતું. થોડે આગળ ચાલતા ખેતર ઉરા થતા. વૃક્ષો હારમાળા હતી, જાણે કે અલગ જ પ્રકારના વૃક્ષો જે અનામિકાએ પહેલી વાર પોતાના જીવનમાં જોયા હતા. લીમડો, વડ, આંબલી, પીલુડી, બહુ બધા વૃક્ષો હતા. તે વૃક્ષો પર રહેતા પક્ષીઓનો મધુર કલરવ, કોયલની કુહુ કુહુ, ચકલીની ચી ચી, દૂર ખેતરમાં નાચતો મોર, તેમના કાનને આજ પહેલા અનાથી મધુર સંગીત સાંભળવા નહોતું મળ્યું. આંબાના વૃક્ષો અને તેના પર લટકતી કેરીઓ જોઈને અનમોલ જાણે નાનકડો અનબન બની ગયો. બાળપણને યાદ કરતો હોય તેમ પથ્થર મારીને કેરી તોડી અને પછી તેના રખેવાળથી બચવા બંને ભાગ્યા. બંને થોડે દૂર આવીને ખૂબ જ હસ્યા. અનમોલ, ખરેખર ખૂબ જ સુંદર છે તારું ગામ. આટલી શાંતિ મારા મનને ક્યારેય નથી મળી. પણ હવે તારું ઘર કેટલું દૂર છે?
મને પપ્પાને મળવાની આતુરતા છે. અને અનામિકા બોલે, અનામિકા, અમારું ઘર ગામના પેલે છેડે છે, પણ આપણે ગામ જોતા જોતા જઈશું, જોઈએ કેટલું બદલાઈ ગયું છે બધું. અનમોલ બોલ્યો. હવે ગામની શરૂઆત થઈ હતી. ગામની શકલ ઘણી બધી બદલાઈ ગઈ હતી. ગામના 4 રસ્તે આજે પણ ભાભાઓ ટોળે વળીને બીડી પીતા બેઠા હતા. પાસેના ઘરમાં સ્ત્રીઓ કામ કરતા કરતા વાતે વળગતી હતી. બધા કુતૂહલથી તેમને જોતા હતા, જાણે તેમને ઓળખવાની કોશિશ કરતા હોય. અલ્યા, તું રામજી બાપાનો દીકરો છે? એક વૃદ્ધે કાકીને તેમને બોલાવીને પૂછ્યું. હા કાકી, આજે વર્ષો પછી હું અહીં પાછો આવ્યો છું, અનમોલે આનંદ સાથે બોલ્યો. પણ તે કાકી અને અન્ય સ્ત્રીઓ આ સાંભળી ગંભીર થઈ ગઈ અને ગુપસુપ કરવા લાગી. અલ્યા છોરા, તું કેમ અહીંયા આવ્યો છે? જા, વયો જા પાછો. તને ખબર નહીં કે તારા ઘર, ખેતર અને તે વડ પર સાપ છે, દેવીમાનો? એટલે તો તારી ફઈ પરણીને ગઈ હતી તોય ક્યારે પાછી નહીં આવી. તને પણ તારા બાપે એટલે જ તો વળી મોકલી દીધો હતો. બધાની વાતોએ અનમોલ અને અનામિકાને આપઘાત આપ્યો. અનમોલ, આઈ જસ્ટ ડોન્ટ બિલીવ ધીસ, કે તારા ગામમાં લોકો હજી પણ આવી માન્યતામાં જીવે છે. ચલ, હવે તો હું તારા ઘરે જઈ પપ્પાને મળવા માગું જ છું, અનામિકા બોલે. આ નવા જમાનાની છોકરીઓ આ બધા અંધશ્રદ્ધા ગણે છે. હશે, છોડો બુન, આપણે શું ભોગવશે? અનમોલ અને અનામિકા આ બધી વાતોથી ગુસ્સે થયા, પણ સહેજ પણ ડર્યા વગર આગળ વધ્યા. આગળ વધતા જ એક સુંદર તળાવ આવ્યો. તેના કાંઠે નાના બાળકો ચડ્ડી પહેરીને નહાતા હતા અને રમતા હતા. સ્ત્રીઓ પણ પાણી ભરતી હતી અને કપડાં ધોતી હતી. હાઉ સો બ્યુટીફુલ, અનામિકા વારંવાર બોલી જતી અને પોતાના DSLR ફોટો કેપ્ચર કરતી હતી. અંતે અનમોલે તેને ઘર દેખાડ્યું. અનામિકા, પેલું દેખાય જે છેડે છે તે મારું ઘર છે, મારું જન્મસ્થળ. અનમોલની આંખમાં ખુશીના આંસુ હતા. વાહ, તે ઘર જૂના જમાનાના બાંધકામનું અને મજબૂત છે. એ પણ નાની હવેલી જેવું. તે ખેતર નાનું છે પણ કેટલું સરસ છે. પણ પેલું વડ છે તેની ચારે બાજુ કાંટાળી વાળ કેમ બાંધી છે? આ લાલ દોરીઓ? અનામિકા આશ્ચર્ય સાથે બોલી. નાળા છડી છે, અનમોલ બોલ્યો. અંતે અનમોલ અને અનામિકા ઘરના ચાપે પહોંચ્યા. ચાપો ખોલીને અંદર ગયા. ગુગળ અને કપૂરના ધૂપની તીવ્ર સુગંધ તેના નાકમાં જતી રહી. અનમોલે ચાપો ખખડાવ્યો. રામજી બાપ હાથમાં માળા અને મુખમાં ભગવાનનું નામ ગણતા ગણતા બહાર આવ્યા. દરવાજો ખોલતા જ તે આશ્ચર્ય પામ્યા. સામે તેમનો લાડકવાયો દીકરો અનમોલ ઊભો હતો. તેને ખુશીના માર્યા ગળે લગાવે તે પહેલાં જ ડરે આક્રમણ કર્યો. ખુશી બધી હવામાં ઉડી ગઈ. મેં તને ના પાડી હતી ને, કેમ આવ્યો? જા, જતો રે પાછો, રામજી બાપા ગુસ્સામાં બોલ્યા. અનમોલ અને અનામિકા સ્તબ્ધ થઈને જોતા જ રહી ગયા. અનમોલ અને અનામિકા સ્તબ્ધ હાલતમાં ઊભેલા હતા. કહ્યું ને, જતા રહો અહીંથી, રામજી બાપા ગુસ્સે થઈને બોલ્યા. અનમોલ અને અનામિકા આઘાત સાથે એકબીજા સામે જોઈ રહ્યા હતા. અનામિકાએ કંઈ વિચાર્યું તે આગળ આવીને બોલી. પિતાજી, અનમોલ મને હંમેશા કહે છે તમે ગાંધીજીના પરમ ભક્ત છો, તેમના સિદ્ધાંત અને આદર્શ માનો છો. તમારા મંદિરમાં ભગવાન અને માતાજીની સાથે તેમનો પણ ફોટો છે. તો આજે અમે પણ તેમની રાહ પર ચાલીશું. અમે સત્યાગ્રહ કરીશું જ્યાં સુધી તમે અમને અંદર નહીં આવવાનું કહો અને તમારા આ વર્તન પાછળનું કારણ નહીં કહો, ત્યાં સુધી આ ચોકમાં જ અમે તંબુ બાંધીને ભૂખ્યા તરસ્યા બેસી રહીશું. અનામિકાના વાતથી અનમોલને આત્મવિશ્વાસ મળ્યો. હા પપ્પા, અનામિકા સાચું કહે છે. આજે તો મને જાણવું જ છે કેમ 5 વર્ષની ઉંમરમાં તમે મને તમારાથી દૂર કરી દીધો, કેમ આજીવન મને અહીં આવવાની મનાઈ કરી દીધી. આ તો હું કોઈને કહ્યા વગર આવ્યો, નહીંતર તમે મને ના આવવા દીધો હોત. અનમોલ આટલા વર્ષોનો હિસાબ માંગતો હતો. અનમોલ અને અનામિકાની ચીજ જોઈને આજે રામજીભાઈને કંઈક અજુગતું થવાનો અણસાર આવતો હતો. તે ડરી ગયા. તે અનમોલ પાસે ગયા અને તેના માથે હાથ ફેરવી, તેને ગળે લગાવી અને તેને ચૂમીઓથી નવડાવી દીધો. દીકરા, તું મારી મંજરીની અંતિમ નિશાની છે. તને ખૂબ પ્રેમ કરું છું. તારામાં મારો જીવ વસે છે. બેટા સાંભળ,
કંઈક છે જે હું તને નથી જણાવવા માંગતો. તું જીદ ના કર અને જતો રહે અહીંથી. હાથ જોડું છું. રામજી બાપા બોલ્યા. તે પોતાના હૃદય પર પથ્થર મૂકીને અંદર જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો. અરે યાર, પપ્પા તો જતા રહ્યા, હવે? અનામિકાએ પૂછ્યું. ચલ બેસ અહીં, એક કામ કર, ચાદર પાથર અને સત્યાગ્રહ ચાલુ કરીએ, અનમોલ બોલ્યા. અનમોલ અને અનામિકા ત્યાં ચાદર પાથરીને બેસ્યા. રામજીભાઈ અંદર જઈને તેની બહેનને ફોન કર્યો. રમા, ભાઈ કેમ છે તું? રમાબેને પૂછ્યું. હું ઠીક છું, પણ એક મુશ્કેલી થઈ પડી છે. અનમોલ અને અનામિકા આવી, તે પણ કોઈને કહ્યા વગર. રામજીભાઈએ કહ્યું. શું? હે ભગવાન, આ છોકરો મનમાની કરે છે. એકવાર પણ મને કહ્યું હોત તો હું એને રોકી લેત. તમે શું કર્યું? તેને સમજાવીને પાછો મોકલ્યો? રમાબેને કહે. મેં બહુ પ્રયત્ન કર્યા, પણ તે માન્યો નહીં. તે અનામિકા જિદ્દી છે. બહાર ગાંધીજીના માર્ગ પર ચાલીને સત્યાગ્રહ પર બેસ્યા છે. કહે છે જે પણ થાય તે અહીંથી પાછા નહીં જાય. રામજીભાઈ આટલું બોલ કહેતા ઢીલા પડી ગયા. રમાબે પણ બે ઘડી ચૂપ થઈ ગયા. ભાઈ, તે પણ શું કરે? ભાભી તો નાનો મૂકીને જતા રહ્યા. તે દુર્ઘટના પછી તમે તેને મારી સાથે મોકલી દીધો. તે વખતે તો તે નાનો હતો. હું તેને ગમે એમ કરીને શાંત કરી દેતી, પણ હવે તે મોટો થઈ ગયો છે. તેને તેના સવાલના જવાબ જોઈએ છે. રમાબેન ભાવુક થઈને બોલ્યા. પણ રમા, તે વડ, તે શ્રાપ, તેને કંઈ થઈ જશે તો? તે મારી મંજરીની છેલ્લી નિશાની છે. તેની આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, તે બહુ જિદ્દી છે. તેને અંદર બોલાવી લો અત્યારે, કેમ કે ત્યાંથી નહીં જાય. તમને ખબર છે સાંજ પછી શું થઈ શકે? રમાબેન બોલ્યા. હા સારું, ભગવાનનું નામ લઈને તેને અંદર બોલાવું છું. હવે જે થશે તે મારો ઉપરવાળો માલિક. રામજીભાઈ બોલ્યા. અહીં અલમર ખૂબ જ દુઃખી હતો. એક તરફ પિતરાનું રુદ્રસ્થ વર્તન અને બીજી તરફ તેમની ચિંતા. તેમનું વર્તન અનમોલ માટે એક કોયડો બની ગયો. અનામિકા અનમોલને આ સ્થિતિમાં નથી જોઈ શકતી. તે પિતાના આ વર્તન પાછળ કારણ શોધવાની કોશિશ કરવા લાગી. અનમોલ, આમ તો હું બધું જાણું છું, છતાં પણ તું મને શરૂઆતથી જણાય કે આ ગામમાં તારા ઘરમાં શું બન્યું હતું અને કોણ કોણ હતું? અનામિકા બોલી. અને અનામિકા, અમારું કુટુંબ ગામમાં સુખી કુટુંબ હતું. આ વડની પાછળ જે ખેતર દેખાય છે તે ખૂબ જ સમૃદ્ધ હતું. અત્યારે તો તે વેરાન પડ્યું છે. મારા પિતાજી સૌથી મોટા હતા. 3 ભાઈ બહેનોમાં સૌથી પહેલા નંબરે, બીજા નંબરે પોઈ અને ત્રીજા નંબરે મારા કાકા. મારી માં અને પિતાજી વચ્ચે અનહદ લવ હતો. ગામવાળા પિતાજીને વહુ ગેલો કહેતા. હું 5 વર્ષનો થવાનો હતો ત્યારે મારા બર્થડેના દિવસે પિતાજીએ મોટી પૂજા રાખી હતી. તે ફોઈના લગ્ન નિમિત્તે અને બીજા મારા જન્મદિવસ નિમિત્તે એક અચાનક ભયંકર આંધી આવી. મારા કાકા એક્સિડન્ટમાં અને રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા. હું નાનો હતો એટલે મને યાદ નથી, પણ ગામવાળા પિતાજીને ખૂબ ખરી ખોટી સંભળાવી. મારી માં પણ થોડા સમયમાં મૃત્યુ પામી, એ પણ રહસ્ય સંજોગોમાં. થોડા જ સમયમાં સાવ સાદગીથી ફટાફટ ફોઈને પરણાવી મને તેમના ઘરે વિદાય કરી દીધો. તે દિવસથી આજની ઘડી પિતાજી આટલા વર્ષોમાં 2 કે 3 વાર અમને આવીને મળ્યા હતા. અમને એકવાર પણ અહીં આવવા ના કહ્યું. ફોઈ ફુવાએ મને સગા સંતાનની જેમ રાખ્યો અને એટલો પ્રેમ આપ્યો કે હું મારા માતા પિતાને યાદ ન કરું. મેં ઘણીવાર પૂછ્યું, આપણે પિતાજીને કેમ ગામ જઈને મળી નથી શકતા? પણ તે વાત હંમેશા તેમને ટાળી. હું મોટો થયો અને મેં જ્યારે અનુમતિ માગી, આવવા ફઈને કસમ આપી રોક્યો. એટલે જ આ વખતે આપણે કોઈને કહ્યા વગર અહીં આવ્યા છીએ. જોજે, પિતાજી અંદર જઈને ફઈને ફોન કર્યો જ હશે અને હમણાં ફઈનો ફોન આવશે, પણ આ વખતે હું તેમનો ફોન ઉપાડીશ નહીં, અનમોલે કહ્યું. તેણે કહ્યું તે પ્રમાણે ફઈનો ફોન આવ્યો, પણ તેને ઉપાડ્યો નહીં. અનમોલ અને અનામિકા બેસ્યા. 1 કલાક થયો. અહીં રામજીભાઈ આવ્યા. સાંજ પડવા આવી. શિયાળાની ઋતુમાં અંધારું વહેલું થતું હતું. હવે ધીમે ધીમે લોકો પોતાના ઘરમાં જઈ રહ્યા હતા. વાતાવરણ થોડુંક ડરાવણું બની રહ્યું હતું.
અનામિકાનું ધ્યાન વારંવાર તે વડ અને એની આસપાસ કાંટાળી વાળ પર જતું હતું. તે થોડુંક ડરાવણું લાગતું હતું. કંઈક અલગ અનુભૂતિ થઈ. તેણે અનમોલને પણ દિશામાં જોવા કહ્યું અને પૂછ્યું, અનમોલ, આ વડ પહેલેથી જ આવી રીતે કાંટાળી વાડમાં કેદ છે? અનામિકા, હું જ્યારે અહીં હતો ત્યાં સુધી તો કંઈ એવું હતું નહીં. મારા નાનપણની ખૂબ યાદો છે. હું તેની ડાળીએ હિંચકો બાંધીને ઝૂલતો, તેની છાયામાં સૂઈ જતો. પણ જ્યારે કાકા અને પછી મા મૃત્યુ પામ્યા ત્યારે બહુ બધા પંડિતોએ આવીને તેને મંત્રોચ્ચાર કરીને કાંટાળી વાડમાં કેદ કર્યો. મને ત્યાં જવાની મનાઈ કરી દેવામાં આવી હતી. અનમોલ અને અનામિકા હવે થોડા ડરી રહ્યા હતા. તેમને ભૂખ પણ લાગી હતી. એટલામાં દરવાજો ખુલ્યો અને રામજીભાઈ હાથમાં આરતીની થાળી સાથે બહાર આવ્યા. તે થાળીમાં નાળાછડી, લીંબુ અને દીવો હતો. કંકુ ચોખા અને ધૂપ હતા. રામજીભાઈના ચહેરા પર એક ડર હતો. તે અનમોલ અને અનામિકા પાસે આવ્યા. અંદર ચાલો, રામજીભાઈ માત્ર એટલું જ બોલ્યા. અનમોલ અને અનામિકા એકબીજાની સામે જોઈને હસ્યા. તેમણે તેમની બેગ ઉઠાવી અને અંદર ગયા. રામજીભાઈએ તેમને દરવાજે જ રોક્યા. તેમની આરતી ઉતારી, નજર ઉતારી અને તેમના જમણા હાથે એક નાળાછડી બાંધી. વહુ બેટા, આ કળશને જમણા પગ વડે ઉચકીને કંકુ પગલાં કરતા અંદર આવો અને પછી આ મંદિરમાં દીવો કરીને તમારા હાથમાં થાપા અહીં તમારા સાસુના હાથના થાપા નીચે પાડો, રામજીભાઈએ કહી. અનામિકાએ દુપટ્ટો માથે ઓઢ્યો અને રામજીભાઈએ કહ્યું તે પ્રમાણે કર્યું. તે ખૂબ ખુશ હતી. આજે તેને સંતોષ હતો કે તેણે પોતાના સાસે ગૃહ પ્રવેશ કર્યો. અનમોલ રામજીભાઈ કંઈ બોલે તે પહેલાં જ તેમને ગળે લાગી ગયો. બંને ભાવુક થઈ ગયા. રામજીભાઈએ તેને કપાળે ચુંબન કર્યું. જો દીકરા, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ, પણ હવે મારી વાત માનવી પડશે. કાલે સાંજે 4 વાગ્યાની બસમાં તું પાછો તારા ઘરે જવા નીકળી જઈશ. હું તારા આગળ 2 હાથ જોડું છું. અને હા, હું રસોઈ બનાવીને તમને બોલાવું છું. ત્યાં તમારા રૂમમાં જઈને આરામ કરો. પેલા વડ પાસે જવાની કોશિશ ના કરતા. રામજીભાઈ આટલું કહી રસોડામાં જતા રહ્યા. અનમોલ અને અનામિકા અનમોલના રૂમમાં ગયા. રૂમ હજી સુધી એમ જ સરસ રીતે સજાવેલો હતો. અનમોલ પોતાની બાળપણની વસ્તુ જોઈને ખૂબ ખુશ થઈ ગયો. વાહ, અંતે મારી અહીં આવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ. મારું ઘર, મારો રૂમ, મારો પલંગ, બધું એમ જ છે. પપ્પાએ બધું એમ જ સાચવીને રાખ્યું છું. આ જો મારા રમકડા લાગે છે ને નવા જેવા જ, અનમોલ કબાટમાં રમકડા બતાવતા કહી. અનમોલ, પપ્પા તને આટલો પ્રેમ કરે છે તો કેમ તને પોતાનાથી દૂર રાખ્યો? અનામિકાએ પૂછ્યું. તેટલામાં રામજીભાઈએ તેને બોલાવવા આવ્યા. ચાલો, જમવાનું રેડી છે. તે લોકો રસોડામાં ગયા. ત્યાં નીચે પાટલા અને આસનિયા પાથર્યા હતા. પપ્પાજી, લાવો હું પીરસું, અનામિકાએ કહી. ના, તમે બેસો, રામજીભાઈએ કહી. રામજીભાઈએ ખૂબ જ મસ્તી ભોજન બનાવ્યું હતું. શુદ્ધ સાત્વિક ભોજન. જવ બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, છાશ, ડુંગળી અને પહેલીવાર વહુ ઘર આવી હતી એટલે ખુશીમાં લાપસી મૂકી હતી. તેને ખૂબ જ હેતથી જમાડ્યા હતા. હવે તમે સૂઈ જાઓ. વહુ બેટા, તમે પણ જાઓ. આ બધું હું કરી નાખીશ. એક વાત યાદ રાખજો કે બારી ના ખોલતા, રામજીભાઈ બોલ્યા. પપ્પા, મારે કંઈક પૂછવું છે તમને. તમે મને જેવો જવાબ આપી દો હું કાલે જતો રહીશ અને ક્યારેય પાછો નહીં આવો. પપ્પા, કેમ મારા કાકા અને માનું અચાનક મૃત્યુ થયું હતું? કેમ મને 5 વર્ષની ઉંમરમાં તમે ફોઈ પાસે મોકલી દીધો? કેમ ગામવાળા મને કહેતા હતા કે આપણા ઘરમાં દેવીમાનો શ્રાપ છે? તે વડને આમ કેમ મંત્રોચ્ચાર કરીને બાંધ્યો છે? અનમોલે સવાલોની લડી વરસાવી દીધી. રામજીભાઈ પાસે બધા જ જવાબ હતા, પણ તે જણાવવાની તેને હિંમત ન હતી. સૂઈ જાઓ અને બારી બારણા બંધ રાખજો, આટલું કહી રામજીભાઈ જતા રહ્યા. અનમોલ અને અનામિકા તેના રૂમમાં આવ્યા. અનમોલ ઉદાસ હતો. અનામિકાએ તેને ગળે લગાવી. અનમોલ, બની શકે કે ભૂતકાળમાં કોઈ ભયાનક ઘટના બની હોય જેના કારણે તેમના હૃદયમાં ખૂબ તકલીફ થઈ હોય. છોડ, આપણે તો અહીં રહેવા મળ્યો એ જ બહુ છે. ભલે એક દિવસ તો એક દિવસ. ચલ સૂઈ જઈએ, અનામિકા બોલી. અનામિકાની વાત અનમોલને સારું લાગ્યું. હા, સૂઈ જઈએ. પણ અનામિકા, આ ઘરમાં જે વહુ બનીને પ્રવેશ કર્યો તો આજે તારો ઘરનો પહેલો દિવસ કહેવાય. અનમોલ અને અનામિકા સૂવા ગયા. અચાનક
બહાર વડની આસપાસ ખૂબ જ જોરદાર પવન ફૂંકાવા લાગે, જાણે કે વંટોળ આવ્યો હોય. તે વડ ખૂબ જ વિશાળ અને ઘટાદાર હતો. ખૂબ જ બહોળો વિશાળ જગ્યામાં ફેલાયેલો હતો. તેની અમુક ડાળીઓનો આકાર રાતના સમયમાં ડરાવણો લાગતો હતો. વડની વડવાઈઓ જોર જોરથી લહેરાવા લાગી. તે વડની ફરતે જે કાંટાળી વાળ હતી તેમાં થોડા થોડા અંતરે મંત્રોચ્ચાર કરેલી નાની નાની નાળાછડી બાંધેલી હતી. તે તેની જાતે જ ખુલવા લાગી. કંઈક થવા જઈ રહ્યું હતું. જાણે તે બધી નાળાછડી ઉડવા લાગી અને ઉડીને અનમોલ અને અનામિકાની બારીએ ચોંટી ગઈ. બારીનો કાચ બંધ હતો, પણ તે અઢળક નાળાછડી તેની પર ચોંટી ગયા પછી તે ભયાનક હતું. અહીં અનમોલ અને અનામિકા શાંતિથી સૂતા હતા. અડધી રાત્રે અનામિકાને તરસ લાગી. તે પાણી પીવા ઊભી થઈ. તેણે લાઇટ ચાલુ કરી અને રસોડા તરફ જવા લાગી. રસોડામાં જવા માટે તે ડોર ઓપન કરવા ગઈ અને અચાનક જ ધ્યાન બારી પર પડી. બારીના કાચ પર બહારની બાજુએ અસંખ્ય નાળાછડી ચોંટી ગઈ હતી. તે જોઈને તે ડરી ગઈ. મોઢામાંથી ચીસ નીકળી ગઈ. પણ આ શું? અચાનક જ તે કંઈ બોલી ના શકી. તે ચીસ તો પાડી, પણ તેનો અવાજ ના આવ્યો. અચાનક જ તેનું ગળું સુકાતું હોય તેમ લાગ્યું. તે અનમોલને બોલાવતી હતી, પણ મોઢામાંથી અવાજ નહોતો નીકળતો. તે ઉઠાડવા ગઈ તે તરફ જતી હતી, પણ અનમોલ તરફ જઈ નહોતી શકતી. તે જાતે જ બારી તરફ ખેંચાઈ. તેણે ના ઈચ્છવા છતાં તે બારી ખોલી અને બધી નાળાછેડી ભેગી થઈને એક મોટી નાળાછેડી બનીને તેના ફરતે વીંટળાઈ ગઈ. તે જાણે કે હિપ્નોટાઇઝ થઈ રહી હતી. તેના રૂમનું બારણું ખોલીને પહેલા બહારના રૂમમાં ગઈ અને પછી બહાર ચોકમાં ગઈ. તે વડ તરફ ચાલી રહી હતી. વડ પાસે પહોંચીને તે કાંટાળી વાડની વચ્ચે અંદર ગઈ. તેવું કરતાં તેના હાથ પગ છોલાયા. તે વડની પાસે ગઈ અને તે વંટોળ વધુ સ્પીડમાં ગોળ ગોળ ફરવા લાગ્યો. થોડા ટાઈમમાં તે શાંત થયો અને પહેલાંની જેમ બધું થઈ ગયું. પણ હવે ત્યાં અનામિકા નહોતી દેખાતી. અહીં વહેલી સવારે અનમોલની આંખ ખુલી અને અનામિકા ના દેખાઈ. તે ઉઠ્યો. તેણે જોયું કે બારી ખુલ્લી હતી અને બારણું પણ. તે બહાર ગયો. મેઇન ડોર પણ ખુલ્લો હતો. તેને બહાર જઈને ચોકમાં જોઈ, પણ અનામિકા ક્યાંય ના દેખાઈ. તેને ફાળ પડી અને તે ખૂબ ડરી ગઈ. તેણે તેના પિતાના રૂમમાં જઈને તેને ઉઠાડ્યા. પપ્પા! અનામિકા! તેનો અવાજ ડરના કારણે કાંપતો હતો. રામજીભાઈને ફાળ પડી. તે ઊભા થયા. શું થયું વહીને? પપ્પા, અનામિકા ક્યાંય નથી. અમારા રૂમની બારી ખુલ્લી છે. મેં બહાર જઈને જોયું તો તે ક્યાંય દેખાઈ નહીં. તે ક્યાં ગઈ હશે? અનમોલ ખૂબ જ ચિંતામાં હતો. રામજીભાઈએ જોયું કે બારી ખુલ્લી હતી અને મેઇન ડોર પર. તે વડની કાંટાળી વાડ પાસે ગયા અને જોયું કે તે નાળાછડીઓ ગાયબ હતી. તેને કપાળે હાથ મૂક્યો અને તે મને જેવો ડર હતો તે જ થયો. હું એટલે જ તમને કહેતો કે જતા રહો. તમારી જીદનું પરિણામ, રામજીભાઈ દુઃખી સ્વરે બોલ્યા. જોતજોતામાં આ વાત પૂરા ગામમાં ફેલાઈ ગઈ કે રામજી બાપાની વહુ ગાયબ થઈ ગઈ. બધા ત્યાં તોડે વળેલા હતા. અનમોલ હજી સ્તબ્ધ હતો. જોયું? અમે કીધું હતું ને કે જતો રહે અહીંથી. તો કેમ ના ગયો? હવે તારા વાઈફ તો ગઈ, તને પછી ક્યાંથી લાવીશ? ગામવાળાઓની વાતો ભાગ્યા પર મીઠું છાંટવાનું કામ કરતા હતા. પપ્પા, આમ બેસી રહેવાથી કશું નહીં થાય. આનો ઉપાય જણાવો, નહીંતર હું અંદર જઈશ. આ કાંટાળી વાળ તોડીને અનમોલ બોલ્યો. ના બેટા, આવું ન કરતો. આને એક જ ઈલાજ છે. મહાન પંડિત શિવશંકરજી, તેમને બોલાવવા પડશે. હવે તે જ કંઈક કરી શકશે. રામજીભાઈ આટલું કહી ઘરમાં અંદર જતા પંડિતનો નંબર શોધી ફોન કર્યો. અનમોલ, તે આવે છે. બાજુના ગામમાંથી આવે એટલે અડધો કલાક લાગશે, રામજીભાઈ બોલ્યા. પપ્પા, આજે હું તમારી આગળ હાથ જોડું છું. પ્લીઝ મને કહો, આ બધું શું છે? રામજીભાઈ તેની રિક્વેસ્ટ અવગણી ના શક્યા. વર્ષો પહેલાંની વાત છે. આપણો પરિવાર સુખી હતો. હું, મારી મંજરી, તું, રમા અને મારો નાનો ભાઈ રાઘવજી. તું 4 વર્ષનો હતો. રમાના મેરેજ ફાઇનલ થઈ ગયા હતા અને રાઘવજી માટે અમે યોગ્ય છોકરી શોધી રહ્યા હતા. અચાનક
અમને જાણ થઈ કે રાઘવજી કોઈ બીજી કાસ્ટની છોકરીના પ્રેમમાં છે. અમે તો રાઘવજીની ખુશીમાં ખુશી મળતી હતી, પણ તે છોકરીના ફેમિલીને મંજૂર ન હતું. તે વખતે અમારી પરિસ્થિતિ સાવ નોર્મલ હતી. હું અને મારી મંજરી તે છોકરીના પિતા પાસે તેમના સંબંધ માટે ગયા. પહેલાં તો તે માની ગયા, પણ તેમની એક ચાલ હતી. તે ખૂબ રીચ ફેમિલીમાંથી આવતી હતી. અમે બધા ખૂબ જ ખુશ હતા. ઘરમાં 2 મેરેજ એક સાથે હતા. ખૂબ જ કામ હતું અને ઉત્સાહ હતો. મેરેજનો ટાઈમ નજીક હતો. અંતે તે ખરાબ દિવસ આવ્યો. હું, તારી ફઈ અને તું તારી રમાફેના સાસરે ગયા હતા. અહીં રાઘવજીના મેરેજ જે છોકરી સાથે ફાઇનલ થયા હતા, તે છોકરીના કાકા અમુક ગુંડાઓ સાથે આવ્યા. તેમણે તારા કાકા અને માને ધમકાવ્યા કે આ મેરેજ ના કરે, અધરવાઇઝ પૂરા ફેમિલીને વેરવિખેર કરી દેશે. દારીમાં બહુ જ હિંમતવાળી હતી. તેણે તેમને સામે આન્સર આપ્યો, આ મેરેજ તો થઈને જ રહેશે, નહીતર તે પોલીસ પાસે જશે. તારા કાકાએ પણ લડત આપી. તે લોકો મંજરી સાથે ખરાબ વર્તન કરતા હતા. મંજરીએ ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવી લીધો, પણ તે છોકરીના કાકા અને તેના ગુંડા જેવા માણસો એ તારા કાકાને મારી નાખી અને આ વટ પર તેની બોડી લટકાવી દીધી. છોકરીવાળાની પહોંચ બહુ મોટી હતી, એટલે વાત ત્યાં જ દબાઈ ગઈ, આગળ ન વધી. તારા કાકાની અધૂરી ઈચ્છા અને બદલાની ભાવનાને કારણે તે પ્રેત થઈ ગયા. મને ખબર છે તું આજની લાઈફસ્ટાઈલ વાળો છોકરો છે. તું આ ભૂત પ્રેતમાં નહીં માનતો હોય, પણ મેં મારી નજરે જોયું છે આ બધું. આ વડ અને આપણા ઘર પર દેવીમાનો શ્રાપ નથી બેટા. દેવીમાં તો આશીર્વાદ આપી પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. તારા કાકાએ શ્રાપ આપ્યો કે આ ઘર અને તેની આસપાસના 4 ઘરમાં કોઈ કપલ ક્યારેય સુખી નહીં રહી શકે. પહેલાં તો આ વાતને અમે ઇગ્નોર કરી, પણ તારા કાકાના મૃત્યુ એ અને અચાનક આંચકો આપ્યો હતો. થોડા ટાઈમમાં તારી માં મૃત્યુ પામી, રહસ્યમય રીતે. મને થયું તારા કાકાનો શ્રાપ સાચો પડ્યો. મેં મંદિરમાં તારા ફઈના મેરેજ કરાવી અને તેની જોડે તને પણ મોકલી દીધો. અત્યારે જે પંડિત બોલાવ્યા છે તેમણે જ દેવીમાની આરાધના કરી આ વડને 4 બાજુથી કાંટાળી વાડ અને પવિત્ર નાળા છેડીથી તારા કાકાને કેદ કર્યા છે. એટલે જ હું તને અહીં આવવાની ન દેતો. આજે પણ તે વડમાં તે વસે છે. જ્યાં તું અહીં આવ્યો અને બહાર ધરણા પર બેઠો, ત્યારે અંદર બોલાવવાનો એક જ રીઝન હતો. તું બહાર રહ્યો હોત તો તારા જીવને જોખમ હતું. રામજીએ બધી વાત કહી. અનમોલ હજુ પણ આઘાતમાં હતો. પપ્પા, હું ભલે આધુનિક જમાનાનો છું અને ભૂત પ્રેતમાં નથી માનતો, બટ મને તમારી વાત પર વિશ્વાસ છે. અને કદાચ એટલે જ થયું કે તે પ્રયત્નો અમારા નજીક આવવાનો અણસાર આવી ગયો હશે. ખબર નહીં મારી અનામિકા ક્યાં હશે. અનમોલ દુઃખી થઈને બોલ્યો. એટલામાં પંડિત આવ્યા. તેમને પરિસ્થિતિની ખબર પડી ગઈ. તે પવિત્ર પૂજાનો ધૂપ લઈને અંદર વડ પાસે ગયા. રામજીભાઈ, ખુશીના સમાચાર છે. દરેક સાપનો એક અંત હોય છે. આ સાપનો અંત દેવીના હાથે લખાયેલો છે, જે હવે થઈને જ રહેશે. હવે તમારા ભાઈને મુક્તિ મળશે. મારે બીજું કશું જ કરવાની જરૂર નથી. હા, આપણે દેવી માને આરાધના કરી તેના આશીર્વાદ લઈએ. તે બંને પંડિત જોડે અંદર દેવી માની આરાધના કરવા બેસ્યા. ગામથી દૂર અન્ય એક વડની વડવાઈ સાથે અનામિકા બંધાયેલી હતી. તેની સામે એક પ્રેત હતો. આજે તારી આહુતિ લઈને જ રહીશ. તે ગામમાં કોઈ ખુશ નહીં રહે. પણ કેમ? અનામિકા ડર્યા વગર બોલી. તેણે પણ અનામિકાને બધી વાત જણાવી જે રામજીભાઈએ અનમોલને કહી હતી. કાકાજી, હું તો તમારી પુત્રવધુ છું. એક વાત કહો ને, જે થયું તેમાં પપ્પાજી અને મમ્મીજીનો શું વાંક હતો? તે તો તમારા મેરેજ માટે ખુશ હતા. રહી વાત તેમની કે જેમણે તમારું ખૂન કર્યું. કાનૂને ભલે તેને સજા ન આપી, પણ ઉપરવાળાના દરબારમાં તેને સજા જરૂર મળશે. હા, તમે મારી વાત થોડી સમજાઈ હોય તો મને છોડી દો અને આ ગામ તથા વડને છોડીને જતા રહો. નહીતર, અનામિકા બોલી. નહીતર શું? તે જોરથી ચીસ પાડ્યા બોલ્યા. જોરથી પવન ફૂંકાવા લાગ્યો. તે પ્રેતે
વિકરાળ સ્વરૂપ લીધો. તે ખૂબ જ શક્તિશાળી હતો. તેણે પોતાના આંખના એક ઈશારાથી વડવાઈને અને અનામિકા પર તે વધુ ટાઈટ કર્યું. પણ અનામિકા ડર્યા વગર તે દેવીમાની પરમ ભક્ત હતી અને એક વિદ્વાન બ્રાહ્મણની પુત્રી હતી. તેણે દેવીમાને પ્રાર્થના કરવાનું સ્ટાર્ટ કરે, શ્લોક અને મંત્ર બોલવાના સ્ટાર્ટ કર્યા. તેની વીંટળાયેલી વડવાઈ ખુલી ગઈ અને તૂટીને નીચે પડી ગઈ. જાણે કે અનામિકા દેવીમાં સ્વયં પ્રગટ થયા હોય. તે મંત્ર બોલતી બોલતી તેની નજીક ગઈ. દેવીમાને આરાધના પડી. આજે ફર્સ્ટ ટાઈમ પ્રેતને કોઈએ મજબૂતાઈથી ટક્કર આપી હતી. તે ઢીલો પડ્યો. અનામિકા તેની પાસે આવી બોલી, કાકાજી, અમે બધા તમારું ભલું ઈચ્છીએ છીએ. મારી રિક્વેસ્ટ છે કે તમે વડને મુક્ત કરો અને તે ઘરને પણ શ્રાપમાંથી મુક્ત કરો. તમે પણ મુક્ત થાઓ. ચાલો એકવાર જતા પહેલા તમારા મોટા ભાઈ અને ભત્રીજાને મળી લો. અનામિકા બે હાથ જોડી બોલી. કાકાજીએ હકારમાં માથું હલાવ્યું. અનામિકા અને તે વડની પાસે આવ્યા. અનમોલ, રામજીભાઈ અને પંડિતજી બહાર આવ્યા. મોટા ભાઈ, મને માફ કરો. આજે તમારી પુત્રવધુએ દેવીમાની ભક્તિ દ્વારા મને હરાવ્યો, મને સમજાવ્યો કે હું વડ અને ઘરને શ્રાપથી મુક્ત કરું અને હું પણ મુક્તિ પામું. આટલું કહીને તે વડ પાસે એક પ્રકાશ આવ્યો. રાઘવજીના આત્માને આજે મુક્તિ મળી. તે વડ અને અનમોલનું ઘર આજે શ્રાપમાંથી મુક્ત થઈ. તેના ફઈ અને ફુવા પણ ત્યાં આવી ગયા હતા. વર્ષો પછી અનમોલે ફરીથી નાના બાળકની જેમ દોટ મૂકી વડની વડવાઈ પર ઝૂલવા માટે. આજે અનમોલના મનમાં ઉત્સાહ અને આનંદ હતો. અનમોલ આજે પણ એ જ ગીત ગાતો હતો. આપણા મલકમાં માયાળું માનવી, માયા મેલીને વેલા જાય. આજે અનામિકા તેને ટોકવાની જગ્યાએ સાથે સાથે ખુશીથી એ પણ ગાવા લાગી.